ગાડી ભાઈ અમારે તો 1000-1500 નું ભાઠું લેવાનું છે ભાઈ. પેલી તો નબળી જ લેવાય. કાં સાવનભાઈ? નો લેવાય નબળી. આરાવ નબળી લીધી ને એટલે નબળા જ વિચાર આવશે ને નબળું જ બધું લાગ્યા. ગાડી તો ટકાટક લઈ લેવાની. ખાલી વાતું થાય તમારે સાવનભાઈ તમારી પાસે ગાડી હારી. ભાઈ ફિલ્ડ જોબ નહોતી ને એ પહેલાં ગાડી લીધેલી છે બરાબર, અને ત્યારની આ છે. આ ગાડી પછી ફિલ્ડ જોબ મળી, એટલે એવું નથી કે એ પહેલાં આપણે નબળી ગાડી એક લીધી હતી, એમાં બહુ ખરાબ અનુભવ કર્યો. પછી નક્કી કર્યું કે હવે લેવાની હોય ને તો ભાઠા નહીં લેવાના, હારા લેવાના. એટલે સારી ગાડીઓ લઈ લેવાની. 10-15 હજાર આજુબાજુ વયું જવાનું. થોડુંક ભલે બજેટ ગરમ થઈ જાય, સીટ પર બેસશો ને તો ફીલ આવશે. આમ સ્ટેરિંગ પકડશો ને તો મજા આવશે. પણ ઓલું તો આમ 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 મચતા હોય, ઓલો ખટારો ન હાંકતા હોય એમ. અને તમને અહીંયા ખબર જ છે કેવી મગજમારી છે આ રિપેરિંગમાં બધું, ગેરેજમાં કામમાં. તમારે એને સમજાવવાના કે ભાઈ આમાં આ થયું હોય, ઓલું નથી હાલતું. એ ભાવ તોડી લે અને 1000-1500ની ગાડી એમાં 200-300 તમે ખર્ચો કરો. એની કરતાં ભાઈ હારી લઈ લો ને. મારી વાત ખોટી હોય તો મને કહો. તમારું શું માનવું? ભાઠું લેવાય કે પછી હારી લેવાય?